અમદાવાદમાં વધતા અકસ્માતની વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। સિલજ બોપલ બ્રિજ પર જઈ રહેલા બાઇક ચાલકને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ડમ્પર ચાલકને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો। બાઇક ચાલક જમવાનું લેવા બહેનના ઘરે જતો હતો, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। અમદાવાદમાં વધતા અકસ્માતની વચ્ચે વધુ એક અકસ્માતમાં ઘાટલોડિયામાં રહેતો 25 વર્ષીય ઉમંગ પટેલનું મોત નીપજ્યું છે। ઉમંગની બહેન સિલજ ખાતે રહેતી હતી। ગઈકાલે રાત્રે ઉમંગની બહેન કૃપાએ ઉમંગનું અને તેના માતા પિતાનું જમવાનું બનાવ્યું હતું, જેથી ઉમંગ તેનું સ્પ્લેન્ડર બાઇક લઈને સિલજ ખાતે જમવાનું લેવા જઈ રહ્યો હતો। સિલજ બોપલ બ્રિજ પર પહોંચતા એક ડમ્પર ચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી, જેના કારણે ઉમંગ રોડ પર પટકાયો હતો। રોડ પર પડવાના કારણે ઉમંગને શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ટિફિન લઈને એમના મમ્મી પપ્પાનું આજે જમવા બનાવ્યું તો ઘરે લઈને જતા હતા। એલામાં પાછળથી એ શાંતિથી સાઈડમાં જ હતા અને જતા હતા। ડમ્પરવાળા એમને કટ મારીને ઉપરથી લઈ લીધું અને એમને એમરેજ આખું કરી નાખ્યું। ત્યાં ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ। તો પછી પોલીસ પેલો જે ડમ્પર ચાલક હતો તો ભાગી બી ગયેલો, અહીંથી આગળ નીચે બી ઉતરી ગયો હતો। થોડા સ્થાનિકોએ પકડી લીધો, અમે પકડ્યો, એને પાછો લાવ્યા અહીંયા। તો પછી અને અહીંયા ખબર નહીં માણસ છે તો અહીંયા પોલીસવાળા આવે છે, પછી એમ કહે છે કે આને મારે છે કોણ, પણ અહીંયા માણસ મરી ગયો પહેલાં એ નથી, પોલીસવાળાને કોઈની નથી પડી, બસ માણસ મરી ગયા એની નથી પડી, પેલાને બચાવવાની પડી છે બધાની। ડમ્પરવાળાને મેં એમને 1.5 કલાકથી અમે એમ પૂછ્યું કે ભાઈ માણસ કોણ છે, ડમ્પરવાળાનો માલિક કોણ છે, એનો એડ્રેસ આપો, તો કે અમે અમારું કામ કરીએ તમારું। તો એનું પહેલાં વિચારવું જોઈએ ને। અહીંથી એ ટક્કર મારીને ત્યાં જાય છે તો પબ્લિક ત્યાં પકડે છે તો પોલીસવાળા પોતે કહે છે તો માણસ મરી ગયેલા તો એને દવાખાને પહોંચાડવાની જરૂર છે કે ગાડીમાં બેસીને એને પોલીસ સ્ટેશન પહોંચાડવાની જરૂર છે? એમના ઘરે એમના બહેનના ઘરેથી જમવાનું લઈને ઘરે જતા હતા, ડમ્પરવાળા એની ઉપર ચડાવી દીધું એનું કટ મારીને। તો પહેલા એને પકડીને લાયા પોલીસવાળા કે આને માર્યો કોને, પહેલા એ નથી જોતા કોઈક મરી ગયું છે અહીંયા। પોલીસવાળા તો એમ જ કહે છે કે અહીંયા માર્યો કોને, એને ભગાડી દીધો અહીંયાથી લઈને। ત્યાં સુધી બધું પૂરું થઈ ગયેલું હતું। તો મેં અહીંયા આવીને પોલીસવાળાને બધાને વાત કરી, આ કરી, બધા વાત કરતા હતા। તો 1.5 કલાક જેવું મારે અહીંયા આવતા થયું, ત્યાં સુધી બોડી અહીંયા જ પડી હતી બરાબર। ત્યાં સુધી પોલીસવાળા અમને સામેથી એમ કહે છે કે અમે પંચનામું કરીએ, આ કરીએ, તે કરીએ, પણ ત્યાં સુધી હજી 2 કલાક થવા આવ્યો, પણ જે લોકોનું કંઈ નિવારણ નહીં આવતું, નહીં ડ્રાઈવર આવતો, નહીં જે ટ્રકનો ઓનર એ કોઈ આવવા તૈયાર નહીં થતું, કે કોઈ પોલીસવાળા અમને જવાબ આપવા તૈયાર નહીં, અને એ લોકો અમને એવું પૂછે કે અમે શું કરીએ એમ। તો સાહેબ એ વસ્તુ અમારો પ્રશ્ન છે સાહેબ। માગણી એવી છે કે આ જગ્યાએ હું ચલો કાલ ગાડી લઈને હોત, મારી ભૂલ ના હોત કે બીજાની ભૂલ હોત, કાં તો તમે બી હોય, મારી ભૂલ ના હોય તો બી એ લોકો મને એવું ચગાવતા કે ભાઈ આ નબીરો છે એક, કે જેને કોઈ બાઇકવાળાને અરફેટે લીધો, બાઇકવાળાને આ કર્યું, બાઇકવાળાને તે કર્યું બરાબર સાહેબ। આજે એ ડમ્પર ચાલક જે જતો રહ્યો, ભાગી ગયો, આજે ડેથ થઈ ગઈ એક માણસની। હવે એ લોકો એ પોતે કબૂલ જ એમ એ લોકો કહે છે બરાબર, અહીંયા ત્યાં જે ભાઈ આવ્યું નહીં। બીજું એક વસ્તુ એના સ્થાનિક એમ કહે છે કે જ્યારે આ બધું થયું ત્યારે પોલીસવાળા એમ પૂછે છે કે ડ્રાઈવરને કોણે માર્યો, પણ એ નહીં જોતા કે અહીંયા શું થયું। ડમ્પર ચાલકની ટક્કરના કારણે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કારણે ઉમંગનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને રાહદારીઓએ ડમ્પર ઊભું રાખવાની ડમ્પર ચાલક ગોવિંદ સોલંકીને પોલીસને સોંપ્યો હતો। બનાવની જાણ થતાં જ ઉમંગના માતા પિતા પણ સ્થળ પર પહોંચ્યા હતા। બોપલ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।